તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું શ્રાવણ મહિના સ્પેશિયલ અથવા તો કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ નવી રીત સાથે બનતા દૂધીના ફરાળી ઢોકળા। આ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે। ઓછી મહેનતમાં તમે ઝટપટ સુપર ટેસ્ટી અને અંદરથી સોફ્ટ જાળીદાર ઢોકળા બનાવી અને રેડી કરી શકશો। આ ઢોકળા માત્ર 10 થી 15 મિનિટમાં જ બની અને રેડી થઈ જતા હોય છે। પલાળવાની પણ ઝંઝટ નથી હોતી। તો આવી જ સહેલી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો રેસિપી શરૂ કરીએ। ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને મોરૈયો એટલે કે સાઉ લઈ લીધા છે અને તેની સામે 1/4 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે। હવે આપણે મિક્સર જારની અંદર સાબુદાણા અને મોરૈયો એડ કરી દઈશું અને તેનો કરકરો અથવા તો ફાઇન પાવડર રેડી કરી લઈશું। જ્યારે પણ આપણે મિક્સર જારની અંદર પાવડર રેડી કરતા હોઈએ છીએ ત્યારે તે થોડો કરકરો જ થતો હોય છે। રેડી થયેલા લોટને આપણે મિક્સિંગ બાઉલની અંદર લઈ લઈશું। તમારે કોઈ પણ ઘરનું એક વાટકીનું માપ સેટ કરી અને તે જ માપ સાથે બધી વસ્તુ મેઝર કરી અને એડ કરી દેવાની। હવે અહીંયા 1/2 કપ ભરી અને દહીં એડ કરી દઈશું। દહીં અહીંયા તમારી પાસે ખાટું અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે મોળા દહીં કે પછી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે 1/2 કપ ભરી અને પાણી એડ કરી દઈશું। ખૂબ જ સરળ માપ છે। 1 વાટકી સાઉ, 1/4 ભાગ વાટકી આપણે સાબુદાણા એડ કરવાના અને અડધી વાટકી ભરી દહીં એડ કરીશું અને 1 વાટકી ભરી અને પાણી એડ કરીશું। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો અત્યારે તમને બેટર થોડું થીક લાગી રહ્યું હશે। શરૂઆતમાં બેટરને થોડું થીક જ રાખવાનું છે। સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। 1 થી 2 મિનિટ માટે 1 થી 2 મિનિટ સુધી આપણે સારી રીતે ફેટી અને બેટરને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું અથવા તો જ્યાં સુધીમાં આપણી દૂધી આપણે કટ કરી લઈ એટલા સમય માટે સાઈડમાં રાખીશું। મેં અહીંયા અડધો અથવા તો અડધાથી થોડો નાનો ટુકડો એવો દૂધીનો લઈ લીધો છે। તેની આપણે છાલ અલગ કરી લઈશું અને તેના બિયાનો જે ભાગ છે તે પણ આપણે અલગ કરી લઈશું ને તેના નાના આપણે ટુકડા કરી લેવાના છે। તેની સાથે જ મેં લીલા મરચાં અને આદું પણ લઈ લીધું છે। લીલા મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। દૂધીના બિયાવાળો ભાગ અલગ કરી અને નાના નાના ટુકડામાં જ કટ કરવાની રહેશે દૂધી, જેનાથી મિક્સર ગ્રાઇન્ડરની અંદર સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય। તો આપણી દૂધી કટ થઈ ગઈ છે અને અહીંયા આપણા બેટરને જોઈ તો તે સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરી અને સરસ એવું ફૂલી ગયું છે। હવે આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું। તેની સાથે જ આપણે દૂધીને પણ એડ કરી દઈશું। તેનાથી પહેલાં આપણે આપણા ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી સરસ પોચારે તેના માટે આપણે તેલ એડ કરીશું અને ખાંડ એડ કરી દઈશું। ખાંડ તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાની રહેશે। તમારું દહીં ખાટું હોય તો તમારે વધારે એડ કરવાની અથવા તો તમને ઢોકળા વધારે મીઠા ભાવતા હોય તો તમે તે પ્રમાણે પણ એડ કરી શકો છો। સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને પાણીનો ઉપયોગ કર્યા વગર જ સરસ એવું ફાઇન આપણે બેટર પીસી અને રેડી કરી લઈશું। તો આ બેટર પીસતી વખતે ઘણી વખત દૂધીના ટુકડા રહી જાય છે। તમારે રાખવા હોય તો તમે એમને એમ રાખી શકો છો, પણ હું અલગ કરી રહી છું। હવે આપણી થાળીની અંદર જેટલું બેટર સમાય એટલું બેટર મેં એક વાસણની અંદર લઈ લીધું છે। તેની અંદર મેં સોડા ખાવાનો એડ કર્યો છે ને ઉપરથી થોડુંક પાણી એડ કરી દીધું છે। તેની સાથે જ હું હાથથી સારી રીતે મિક્સ કરી લઈશ સોડાને। સોડા એડ કર્યા બાદ બેટર સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પહેલાંથી જ ગ્રીસ કરેલી સ્ટીમરની થાળીની અંદર બધું જ બેટર એડ કરી દેવાનું છે અને આ પ્રોસેસ કર્યા પહેલાં જ આપણે સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। હવે આપણે 10 મિનિટ માટે ફૂલ ફ્લેમમાં ઢોકળાને સ્ટીમ થવા માટે મૂકી દઈશું। તમારે ઈનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે ફરાળી ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી ફરાળી ચટણી બનાવી અને રેડી કરી લઈશું। ફરાળી ચટણી બનાવવા માટે મેં અહીંયા
મોરા મરચાં લઈ લીધા છે, તેની સાથે જ 1 કપ ભરી અને લીલા ધાણા લીધા છે. 1 નાનો ટુકડો આદુનો એડ કરી દઈશું અને સિંગદાણા એડ કરી દઈશું, જેનાથી આપણી ચટણી જે છે પાણી પાણી જેવી નહીં લાગે. એક રસ થઈ અને તૈયાર થશે. તેની સાથે જ આપણે ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી દઈશું, જેનાથી આપણી ચટણી એકદમ ગ્રીન જ રહેશે. હવે આપણે 1/4 કપથી થોડું ઉપર પાણી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સરમાં પીસી લઈશું. તો અહીંયા તૈયાર છે ચટપટી ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી ગ્રીન ચટણી. આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ઢોકળિયામાં ઢોકળાને ચેક કરી લઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઢોકળા સારી રીતે કૂક થઈ ગયા છે. સેમ પ્રોસેસથી બંને બેચને આપણે કૂક કરી અને ઠંડા થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી ઢોકળા ઠંડા થઈ રહ્યા છે ત્યાં સુધીમાં તેનો વઘાર રેડી કરીશું. તેના માટે વઘારિયામાં તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેની અંદર જીરું, તલ, મીઠા લીમડાના પાન અને મરચાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. રેડી થઈ ગયો છે આપણો ઢોકળા માટેનો સ્પેશિયલ વઘાર. હવે તમને હું ઢોકળિયાની પ્લેટમાંથી ઢોકળાને નીકાળીને બતાવું તો તમે જોઈ શકો છો કે આખા ઢોકળાની જે શીટ છે તે હાથમાં આવી રહી છે. તેનો મતલબ છે કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટ સુપર સ્પોન્જી જાળીદાર બની અને તૈયાર થયા છે. હવે આપણે તેને પીસીસમાં કટ કરી લઈશું. તમારે પહેલાં ઢોકળાને ઠંડા થવા દેવાના, ત્યારબાદ જ તેને કટ કરવાના. ગરમ તમે ઢોકળા જ્યારે કટ કરો છો ત્યારે તેના પીસ એક સરખા નથી પડતા. તો આટલા બેટરમાંથી તમારી 2 થાળી ભરી અને ઢોકળા રેડી થઈ જશે. તો તમને ઢોકળું હું બતાવું તો તમે જોઈ શકો છો કેટલા સરસ અંદરથી જાળીદાર અને સોફ્ટ આપણા ઢોકળા રેડી થયા છે. હવે આપણે ઢોકળાની ઉપર વઘારને સ્પ્રેડ કરી દઈશું. તમારે આની અંદર ખાંડવાળો વઘાર બનાવી અને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. સવારના નાસ્તામાં કે પછી સાંજના જ્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે આ ફરાળ માટેના ફરાળી ઢોકળા બનાવી અને રેડી કરી શકો છો. તો અહીંયા તૈયાર છે આપણા ફરાળી દૂધીના ઢોકળા. તેની ઉપરથી લીલા ધાણા આપણે એડ કરી અને ગરમા ગરમ ઢોકળાને લીલી ચટણી સાથે સર્વ કરીશું. તો તમને મારી આ દૂધીના ફરાળી ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.